તમારો ઘર કેવી રીતે ધકી ગયો? હા, ધકી ગયો. ક્યાં હતો પેલા ઘર? હું ને સુંદરપુરી. હું તમારો ઘર ધકી ગયો. આદિપુર એને જવું તમારી જૂની ઓફિસ છે? હા, નથી જાતો વેચ તો હું ખાવા પીવા વેચ ખાવા પીવામાં તકલીફ પડે. 10 રૂપિયા ખાલી ભરવા પડે. અહીંયા મારે 100 રૂપિયાનો ખાવાનું સામે આવે. માણસો જેટલા રોટલા દે પડે ને રાતો રાત એસને બેસું આપણે. મસ્ત હોય હું ખાઈ જાઉં અને ખાટા હોય ગાય ખાઈ જાય. બહુ સરસ. પાણી કેમ નથી ભર્યા હતા તમે? પછી તમે હું શું થતો તમે આદિપુર ભૂત બંગલામાં રહેતા કે? હા, ભૂત બંગલામાં રહેતા. હું બાઈક મારી ઢસડી જતી હતી મને. તમે? હા, ઢસડી જતી. પછી કે 300 રૂપિયા દે. ભૂત ચૂડેલ ડોગો ઠપકાઈને વાય 300 રૂપિયા લઈ લે. મને કાંઈ દેખાય નહીં. ડોગો આ બાજુ હવામાનમાં રાખી દેવાનો. એની મરજીથી ડોગો આપણો આમ હટી જાય ને, આપણી મરજી આપણે પોતાના હાથથી આખો કરી તોય ન થાય. હવે અમે અને સુરેશભાઈ જાશું શનિવારીમાં અને શનિવારીનો પૂરેપૂરો લાભ ઉપાડશું. હવે દાઢી બનાવી દીધી છે, કપડાં લેશું, જૂતા લેશું, પણ સુરેશભાઈને એની ઓફિસે મૂકી દે. સુરેશભાઈ તમારી ઓફિસ ક્યાં કને? બેલીપત્ર ઝાડ કને. હા, બીલીપત્ર ઝાડ કને. જે આપણે પછી હું આજે તમને એડ્રેસ પણ બતાવીશ, બરાબર? જે આપણે સુંદરપુરીથી મહેશ્વરી ચોકડીથી થોડાક જ આદિપુર જઈએ ત્યાં આમની ઓફિસ છે. ભગવાન ભરોસે બધું હાલ્યા કરે છે. હવે આપણે રવિવારે શનિવારે ખરીદી કરશું. મારે પેન્ટ શર્ટ લેવા છે અને આમને પણ લેવા છે. એમને તો પૈસા કાઢવા નથી, રામ ભરોસે છે બધું. માણીએ શું છે રવિવારીનો આજ ખજાનો ખરીદવાના છે અમે અને સુરેશ ભાઈ. અમારે સુરેશભાઈ માટે મસ્ત કપડાં કાઢો. પૈસા ભલે ગમે એટલા થાય, પણ એક તો કમર 50ની છે ને એટલે 10 જગ્યાએ ગયા. હા, ઈ લેડીઝ છે, ઈ રેવા દો કે લેડીઝ ની હાલશે? લેડીઝ ની હાલે. કેમ લાગે? થઈ જશે? થઈ જશે? માપી જોઈએ, હાલો. ઈ માપી લો, હાલો. 20 રૂપિયા ટી-શર્ટ, 20 રૂપિયા ટી-શર્ટ, 100 રૂપિયાની 5 ટી-શર્ટ, 100 રૂપિયાની 5 ટી-શર્ટ. અમારે 2-3 જ ખપતી હોય તો આપી દેશો ને? આપી દે. 100 રૂપિયાની 5 માપી જુઓ સુરેશભાઈ, તમે માપી જુઓ. સારામાં સારી લેવાની હો. 20 રૂપિયા વાળી 5 ટી-શર્ટ, 100 રૂપિયાની 5 ટી-શર્ટ. એમની માપની કાઢી દો. 100 રૂપિયાની 5 ટી-શર્ટ, 100 રૂપિયાની 5 ટી-શર્ટ. અમે 10-15 લારી ફર્યા છીએ, પેન્ટ મળ્યો નથી. પેન્ટ નું કાંઈક વ્યવસ્થા કરાવો ને. 50 ની કમર હે. વિદેશી મોટા મોટા લેંઘા આવે એમાં ક્યાંક નીકળે એમ કાઢી, હાલો. 100 રૂપિયાની 5 ટી-શર્ટ, 100 રૂપિયાની 5 ટી-શર્ટ. સુરેશભાઈ અમે 3 લઈ લીધા હે. હવે પેન્ટ બાકી હે. પેન્ટ ની સાઈઝ મળતી નથી. 3 લઈ લીધા હે. 20, 25 હે. હાલો આજે પેન્ટ હું જઈને ખરીદીએ. હાલો મને ગોલ્ફી ખવડાવો. કેટલા વાળી હે? 20, 30, 40, 50. એટલી મોંઘી નહીં. મને અમને 10 વાળી ખવડાવો. પછી અમારે રવિવારી ફરવું હે. કાકા કનથી લઈ લીધી 100 વાળી જોડી. કાકા કેટલા લીધા તમે? 100 રૂપિયા. હવે કાકાની સુરેશભાઈની એન્ટ્રી પડશે. હું જઈને ફેંકી ન દાદા કચરામાં નહીં ફેંકો ને. હવે આપણે હાલશો ટકાટક. પૈસા તમે દેશો, હું દઈ દઉં? હા, પૈસા હવે દઈ દઈ. તમે જબલું લીધું પણ અમે અહીંયા જૂતા વગર જ અહીંયા આવ્યા હતા. જબલા ને તમારે પૈસા એમને? ના આમાં 100 પાછા દો. હાલો હવે હાલશો? હવે કાંઈ લેવું હે? આ પટ્ટો લેવો. પેન્ટ ઘણી ઢીલી આવી ગઈ ને. પટ્ટો લેવો. અરે ભાઈ નાસ્તા પછી કર. પેલો આ સાહેબ ને પાઈ દે રસ. હે કેટલા? 1 પીવો? 2, 4? 1 જ? 2 પીવો ને પેટ મોટો થઈ જાય. પાપડી ખાઈ લીધી. આવી જાઓ, 1 પી લો રસ. આવી જાઓ મેદાનમાં. ગરમા ગરમ બનાવી દેજો. ઠંડો? હા તો ઠંડા કે ગરમ? ઠંડો ખપે. હા આપણે અહીંયા શनिवार एड्रेस શું है? ये एड्रेस क्या है यहाँ का? कौन से? शनिवार मार्केट बोलने का उसको? नहीं ये अपना ये गांधीधाम में ओस्लो सर्कल आने का. ओस्लो सर्कल से जॉन रोड. हाँ, वहीं पर है ना? यानी समझो गणेश नगर का बगल में. अच्छा, गणेश नगर बिल्कुल सामने. चलो अच्छा. 250 में नया
જોડી બિલકુલ ટકાટક 250 ની જોડી છોકરાની છે, બિલકુલ નવી. અને આ બાજુ ભીડ ઘણી છે. આજે પણ રવિવારે હજી 11:30 થયા છે, એટલી બધી ભરાણી નથી. હવે મેન સુરેશભાઈ આપણે ખરીદી કરી લીધી. પેન્ટ ઓલું બાકી છે, શું કહેવાય કેવો બેલ્ટ મળે તો પટ્ટો હા નક ભાઈ દોરીથી હલાવી લેશું. હા બરાબર. હાલો હવે આ આવી ગઈ તમારી ઓફિસ. આ ઓફિસ કે ઘર? કેટલા ટાઈમથી અહીંયા રહો? 2 વર્ષ. પહેલા તમે ક્યાં રહેતા? હા સુંદરપુરી સંજયની ઘર પાછળ. બરાબર. તમારો શું કીધું ઘર ક્યાં ગયો? હા એ ધક્ષી ગયો. આટ લાગી કે લાલ બંબા આવ્યા હતા ને બે પૂજા વાટું. હા હાલો આપણે બેહીને વાત કરીએ. સારું ગઈ. આ જો બિસ્કિટ આવી ગયા તમારા માટે. 36 નંબર છે, જલ્દી ના આપણે. હા આ આમનું ટિફિન દેવા માસી કોણ આવે? टिफिन आमनु देवा कौन आवे? भैया देता है, कोई सिंधी में से दे देते हैं। अच्छा 2-3 दिन समोसा लान है देंगे। अच्छा अच्छा चलो मैं दे देता हूँ। अभी तो खाया पिया हम लोग शनिवार में गए कपड़ा पड़ा लेके आए हैं। हाँ। अभी देखो जूता भी ले लिया है। हाँ। पानी पानी तो है नहीं? पानी क्या गयो? ये देखो साहब इसको रोज पानी भर के दीजिए। तमे रोज पानी भर दो? हाँ अभी क्या करिए देखो देखो। डब्बा हम देंगे ना अच्छा वाला का तो चोरी कर लेंगे। आज तो मस्त ठंडी बोतल लिया बिस्लरी वाली। हाँ बिस्किट खाओ। हाँ हाँ बुद्धा भी હવે બેહો આદર ભાવ મળે તમારે એ હવે બેઠા આપણે અહીંયા અને હવે અહીંયા કેટલા ટાઈમ સુધી તમારે રહેવું હોય અહીંયા? હા એટલે જસને આપણે માણસો જેટલા રોટલા દે પડે ને રાતો રાત એસને બેસવું આપણે ત્યાં સુધી બેસો રાતો રાત રોટલા દે ત્યાં બેસો. પછી હવે તમારે અહીંયા તમારું નામ શું કીધું? સુરેશ સુરેશ અને તમે શું બાવાજી છો? તમારું કયું ગામ છે? આસમિયા કચ્છ. આસમિયા કચ્છ. એ ગાંધીધામમાં તમે ક્યારથી રહો? હા જ્યારે બ્રિટિશ સરકારની વખતમાં લડાઈ ન થઈ હતી, બ્રિટિશ ઘોડા લડાઈ થઈ હતી. માણસોને ખોડીને અને ભીતમાં બાયડીઓને માણસોને ખોડી નાખતા હતા. એ સાલમાં હું આ રહેવાના. તમને રોટલા બોટલા કોણ દે? હા એ અહીંયા તમને રોટલા કોણ દે? ભાઈઓ સુઝુકી વાળો. એ ક્યારે આવશે હવે? એ એક 2-3 વાગ્યા આજ તો દઈ ગયો, કામ ભાગી ગયો, બીજા કોકને દઈ ગયો છે. એમ એ તો બધે દે. અચ્છા એટલે રાતના આવે રોજ ડેલી. પછી તમે કહો ને કે જૂના ટિફિન એ આ બધા ને આ બધા ખાટા થાય એ ગાય ખાઈ જાય અને મીઠો હોય તમે ખાઓ. મસ્ત હોય હું ખાઈ જાઉં અને ખાટા હોય ગાય ખાઈ જાય. બહુ સરસ. પાણી બાણી કેમ નથી ભર્યા હતા તમે? હા ભરી આવતો પણ ઓમાં છે પણ એ વિચાર્યું એને લાજ રાખો તો મન થાય એટલે ભરી આવે પણ એને ગામમાં છે થેલીમાં નથી. અચ્છા અચ્છા. તો હવે કપડાં તમે ખોતા નહીં? ના ના ના. પેન્ટ ઢીલી પડે છે તો તમને જો આજે 100-200 રૂપિયાનો જ આપણે ખર્ચો કર્યો છે. હા કેમ કે અમે પણ એટલા બધા કઈ પૈસા વાળા છે પાછા ફેંકી દે તમારું કોઈ ઠેકાણું નહીં. હા સહી છે. તો 100 રૂપિયાની પેન્ટ લીધી છે અને 30 વાળા 3 ટી-શર્ટ લીધા. કેટલા ખમીસ પહેર્યા? 3 પહેર્યા. 1 2 બસ 3 પહેર્યા. 1 2 3 એટલે અને 100 રૂપિયાના જૂતા લીધા છે. ખોઈ ન નાખતો? ગેરંટી? ગેરંટી. હા હવે પાણી એવું ભરી આવે નહીં તો હું ભરી આવી દઉં. પછી હવે તમારો એડ્રેસ શું હોય અહીંયા? ને આ બોતલ ભરી આવો ને જાઓ પડી આખી બોતલ હું હમણાં ભરી આવું. હા. પછી તમે હું શું થતો તમે આદિપુર ભૂત બંગલામાં રહેતા કે? હા ભૂત બંગલામાં રહેતા હું. બાઈક મારી ઢસડી જાતી હતી મને. તમે હા ઢસડી જાતી પછી કે 300 રૂપિયા દે ભૂત ચૂડલ ડોગો ઠપકાઈને વાય 300 રૂપિયા લઈ લે. મને કાંઈ દેખાય નહીં. ડોગો આ બાજુ હવામાનમાં લાખી દેવાનો. એની મરજીથી ડોગો આપણો આમ હટી જાય ને આપણી મરજી આપણે પોતાના હાથથી આખો કરી તોય ન થાય. એટલે હું ભૂત થતો? હા ભૂત થાય. ભૂતને પોતાની કિરામાંથી ડોગો આખો કરવા ન દે આપણે. એ પોતાની કિરામાંથી ડોગો તૂટેલો જ પડ્યો રહે. પછી તમે ઓલા લખતા પેનમાં લખ કરતા હા એ તમે નોટબુક શું હવે નોટબુક તમે ખતા? હા લઈ આવો. ભાઈ શું લખો એમાં તમે? યુ અંડર અરસ ને ફિલ્મનું નામ હુકુમત ને આવા બધા નામ. એટલે એમ નહીં હવે તમને એવું પોપટભાઈ કે રાજકોટ બાજુ ક્યાંક જવું હોય તો તમને જવું હોય કે અહીંયા મજા આવે? મજા તો અહીંયા જ આવે. કેમ અહીંયા શું કામ મજા આવે? રોજો રોજ 100 રૂપિયાના રોટલા દઈ દે. 100 150 150 ને
અને બીજી હમણાં તમે કીધું અહીં ફિલ્મ જોવા જાવ આ ફિલ્મ આ રહી ને ટોકીસ મોટી સામે તાકી નજીક છે હમ. એટલે હું તમને ભાડું લે કે લે 110 સવાર વાળા ને બપોર વાળા 140 ને પૈસા ક્યાંથી આવે પૈસા તો આપણે કામ કરવું ને ભરતભાઈ કને ભરતભાઈ શું કામ કરો વિચારે ને સિમેન્ટ માંથી બોર થોડો કાઢી દઉં રાજી થાય ને જેલમાં સુખ થાય એટલા પછી તમે કેટલા પૈસા દો 10 રૂપિયા ભેગા કરી નાખવાનું પછી ભેગા થઈ જાય હાલી જાવ ફિલ્મમાં એ પોપટભાઈ આપણા ગુજરાતના દાનવીર રહ્યા ને હું એ બધું ઓલું હલાવે તમારે કોઈ જ મતલબ થોડોક માણસ તમારા જો ભેડો ઘોડો હું જવું હોય જ નથી જવું હું નથી જાવ અહીંયા રોટલા બચાડો ગોતશે પડે ને ક્યાંક ખોઈ ગયા છું આજ એમ હા રોટલા ગોતે આખો દી અહીંયા સુજો ગણીને આખે ચોરસ તરફ ફ્રે રોટલા ખડીને તમારા માટે હા રોટલા અહીંયા મજા હા, આવે અહીંયા રાતે ઓઢો કે એમને હું તો અરે ચાર કથા આવે અરે આ ચાર કથા ઓ પડ્યા ટાટ તો નથી વાતી પછી તમે નાતા કેમ નથી હા હવે ના હોય તો નથી આપણે શીતલામાં ઘરે હા. કે નલકા શીતલામાં ઘરે નલકા હું નવા જાઉં. હા હું ના હવે પાણી ભરી આવું હમ અને પછી તમે અહીંયા બેઠા હો જો હા પાણી આવી ગયું જો હા. માસી પાણી લઈને આવે ઢોરી ન નાખતા ના, ના. સારું ભલે. હવે કોઈને ભાઈ અહીંયા થોડોક મગજ એમનું થોડુંક અસ્થિર છે માસી પાણી ભરી આવ્યા છે જોવો જો લે હું લે जाती हूँ साहब इसको बिस्कुट देंगे पानी देंगे कल पूरी दिया है ना विकी समोसा भी दे जाए थे આ પાણી ઢોરાય રહ્યું પી લો જલ્દી માસી બોતલ તૂટેલી આવી ગઈ ઓહો બોતલ દે દો ને પડીએ આગે પડીએ તો અહીંયા ભાઈ થોડુંક ખ્યાલ રાખવાનું માણસ ભોળો છે ઘણા ટાઈમથી અહીંયા બેઠો છે આજે અમે રવિવારીમાં શનિવારીમાં ગયા હતા થોડીક ફૂલની પાંખડી અને હા ये अच्छा ना विकी तो पी लो फिर पानी आ जाए હું બીજી બોતલ ભરી આવું છું ભલે. પછી ખોઈ ન નાખતો ના 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 ભલે હાલો એક બોતલ પાણી દઈ જાય ठंडा ठंडा पी लेने का बाबा के मंदिर पे ये लगा હા ये जाता नहीं सर જાતા નહીં ને થોડો कल भी हम भर के गई थी કેવો ફોટો પાડું જોરદાર હવે પાણી લઈ આવ્યો હું પાણી સમોસા જૂતા હમા રાખજો હા પછી. ભલે હા બોતલ ફેંકી નહીં દેવાની હો ભલે હવે પેન ને ઓલી ખપશે હા હા પેન અને શું કહેવાય હા નોટબુક હા તો પછી શું લખશો એમાં તમે ફિલ્મ નામ હુકુમત ને ફિલ્મ નામો બીજા કઈ ફિલ્મ તમને વધારે ગમે હુકુમત ને બીજો પુષ્પારાજ ફિલ્મ અને બીજો પુષ્પારાજ જોઈ તમે જોઈ કેવી લાગી મસ્ત લાગી મસ્ત જોરદાર જોરદાર હવે પૈસા આવશે વરી જોવા જશો હા વરી જોઈ જશે સારું ભલે ટાટા બાય 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 તમારું એડ્રેસ શું હે આ એડ્રેસ હા બિલીપત્ર ઝાડ ગાઈ દેજે ને આ બીલીપત્ર નથી આ તો કણજીનું ઝાડ હે હા કણજી ઝાડ કણજીનું ઝાડ હા કણજી હવે તમારું નામ શું કીધું શ્રેષ સુરેશભાઈ હા અને જો સુરેશભાઈ તમે ક્યાં રહો જુઓ તમારો ઘર કેવી રીતે ધકી ગયો હા દકી ગઈ ક્યાં હતો પેલા ઘર ને સુંદરપુરી હું તમારું ઘર ધકી હવે આ તો લાલબાબુ ઉજાવાડ અચ્છા કેટલા વર્ષ પહેલા હા 2 વર્ષ થઈ ગયા અચ્છા આદિપુર હોય નથી જવું તમારે જૂની ઓફિસ છે હા ઓ નથી જાતો વેચ તો હું ખાવા પીવા વેચ ખાવા પીવામાં તકલીફ પડે 10 રૂપિયા ખાલી ભરવા પડે અહીંયા મારે 100 રૂપિયાનો ખાવાનો સામે આવે બહુ સારું એટલે અહીંયા ફાવી ગયો હા રાતે ઓઢીને હુવો છે ને હા, હવે નાઈ નાખજો કાલ પ્રમદી બરાબર. પાકો પાકો પછી જો આવીશો હા બરાબર હવે આ કાકા બેસે છે આપણું ગાંધીધામ સુંદરપુરી આવો સુંદરપુરીથી તમે જાઓ આદિપુર બાજુ જે બી ડિવિઝન છે ને આ લગભગ બી ડિવિઝન છે સામે જ હા અને અહીંયા કાકા હા. બેસી છે હા સુંદરપુરી ટાંકો એનાથી પછી જાઉં મહેશ્વરી ચોકડી સામે જ છે એક ખેતરવા 1.5 કિલોમીટર મહેશ્વરી ચોકડીથી આ મેઇન રોડ છે ઓમ સિનેમા વાળો આ બાજુ જાવ ઓમ સિનેમા જરીક આગળ જાઉં એટલે અને આ અહીંયા અને આ છે એમનું રહેઠાણ કોઈને થોડીક મદદ કરવાની જરૂર છે એટલે આમ તો આવતું હોય છે પણ માણસ આવતા જતા જરા કંઈ નહીં હાલચાલ પૂછે તો સારું ખાવાનું હોય પીવાનું હોય કપડાં હોય બરાબર તો આવી રીતે ગાંધીધામના કોઈ પણ ધર્મપ્રેમી માણસ હોય એને એક નમ્ર વિનંતી છે કે એમ તો બધું હોય જ છે પણ થોડીક સાર સંભાળ લેતા જવાનું અને સાર સંભાળ લેતા જ હોય છે માણસો રાઈટ પણ ઘણા ટાઈમથી હું જોઉં છું આજ મેં ભરી ફૂલ નહીં તો ફૂલ પાંખડી હેલ્પ કરી તો બોલ દો જય હિન્દ જય હિન્દ વાહ તમારે ઈષ્ટદેવ કોણ હે હા મોર તો
કુળદેવી તો ગાત્રાળ છે પણ દેવ શંકર જ પૂજારી શંકરના જ છે. અચ્છા અચ્છા. બાવાજી બાવાજી આ બિલેશ્વર મહાદેવ નથી બનાવ્યા હમણાં મંદિર ક્યાં કને? રાજ ભેર અહીંયાથી ગઢસી સાથે બિલેશ્વર ગઢસી સાથે બિલેશ્વર. બરાબર. હવે હું આને જાઉં પગે લાગવા? લાગે ભાગે રેબારણો આવે તો પૂણી બુણી શીતલામાં ચડાવે થોડીક શીતલા પૂણી બુણી રાખવાનું ભભૂતિ દઈ દઉં. અચ્છા. પ્રસાદી વરસાદ. બહુ સારું. તો જય હર હર મહાદેવ. જય હર હર મહાદેવ. અને ઘર ઘર મહાદેવ. હા હર ઘર. વાહ વાહ વાહ.